નમસ્તે મિત્રો, યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં હું હેમંત કુમાર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જનરલ નોલેજનો આજનો વિડીયો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે. આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલ દરેક પ્રશ્નો આપ PDF સ્વરૂપે મેળવવા ઈચ્છતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. વિડીયો શરૂ કરતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે હજુ સુધી આપે યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન 1. કયા દિવસને રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ એટલે કે નેશનલ વોલ્યુન્ટરી બ્લડ ડોનેશન ડે તરીકે મનાવવામાં આવે છે? જવાબ 1 ઓક્ટોબર. પ્રશ્ન 2. વર્ષ 2023ના રેમન મેગ્સેસે પુરસ્કાર માટે કયા ભારતીય વ્યક્તિ પસંદગી પામ્યા છે? જવાબ ડૉક્ટર રવિ કન્નન. પ્રશ્ન 3. કુતુબ મિનારના પ્રવેશદ્વારને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ અલાઈ દરવાજા. પ્રશ્ન 4. ક્ષણોના મહેલમાં કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? જવાબ ચિનુભાઈ મોદી. પ્રશ્ન 5. શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જવાબ વિજ્ઞાન. પ્રશ્ન 6. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત સાથેના વ્યાપારની ઇજારાશાહી એટલે કે એકાધિકાર કયા અધિનિયમથી નાબૂદ કરવામાં આવી હતી? જવાબ ચાર્ટર એક્ટ 1813. પ્રશ્ન 7. ઈસવીસન 629માં ભારતમાં આવેલા ચીની યાત્રી હ્યુએન સાંગે તેમના કયા પુસ્તકમાં હર્ષવર્ધનના સમયના બનાવોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે? જવાબ CU કી. પ્રશ્ન 8. ડિજિટલ મેમરીના એક્સટર્નલ સ્ટોરેજ માટે વપરાતા SD કાર્ડનું પૂર્ણ નામ શું છે? જવાબ સિક્યુર ડિજિટલ કાર્ડ. પ્રશ્ન 9. ગુજરાતમાં જ્યારે પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ હતા? જવાબ ડૉક્ટર શ્રીમન નારાયણ. પ્રશ્ન 10. કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? જવાબ 8 રાજ્યોમાંથી. પ્રશ્ન 11. બેઝબોલની રમતના મેદાનને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ ડાયમંડ. પ્રશ્ન 12. બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ કયા અધિનિયમથી બનાવવામાં આવ્યા હતા? જવાબ ચાર્ટર એક્ટ 1833. પ્રશ્ન 13. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પી કોણ છે? જવાબ રામ વી સુથાર. પ્રશ્ન 14. ભારતમાં ક્રિપ્સ મિશન મોકલનાર ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? જવાબ વિન્સ્ટન ચર્ચિલ. પ્રશ્ન 15. વિટામિન ડીનું રાસાયણિક નામ શું છે? જવાબ કેલ્સીફેરોલ. પ્રશ્ન 16. ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય કયું છે? જવાબ કચ્છ મ્યુઝિયમ. પ્રશ્ન 17. આપણા દેશના બંધારણમાં મૂળભૂત અધિકારો સંબંધિત જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? જવાબ સંયુક્ત રાજ્ય અમેરિકા. પ્રશ્ન 18. રિઝર્વ બેંક દ્વારા નવી બહાર પાડવામાં આવેલ ચલણી નોટો પૈકીની કેટલા રૂપિયાની નોટમાં પાટણની રાણકી વાવનું ચિત્ર છાપેલું છે? જવાબ 100 રૂપિયાની નોટ. પ્રશ્ન 19. ટર્પેન્ટાઇન કયા વૃક્ષના રસમાંથી બનાવવામાં આવે છે? જવાબ ચીડ. પ્રશ્ન 20. કપિલધારા ધોધ કઈ નદી પર આવેલો છે? જવાબ નર્મદા. પ્રશ્ન 21. ભારતના કયા રાજ્યમાં નામચીક નામફૂક કોલસા ક્ષેત્ર આવેલું છે? જવાબ અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 22. બોલાક આર્ટ નામની નૃત્ય શૈલી કયા રાજ્ય સાથે સંબંધિત છે? જવાબ કર્ણાટક. પ્રશ્ન 23. અટલ સુરંગથી કયા બે શહેરો વચ્ચેનું અંતર ઘટી ગયું છે? જવાબ મનાલીથી લેહ. પ્રશ્ન 24. ટિહરી જળ વિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલી છે? જવાબ ભાગીરથી. પ્રશ્ન 25. તપોવન અને વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાઓ કયા રાજ્યમાં આવેલી છે? જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન 26. તપોવન અને વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાઓ કઈ નદી પર બનાવવામાં આવી છે? જવાબ ધૌલીગંગા. પ્રશ્ન 27. સોફ્ટવેર કોડમાં ત્રુટિઓ શોધવાની પ્રક્રિયાને શું કહેવાય છે? જવાબ ડીબગિંગ. પ્રશ્ન 28.
WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબની શોધ કોણે કરી હતી? જવાબ ટિમ બર્નર્સ-લી. પ્રશ્ન 29. મકર સંક્રાંતિના દિવસે કયા રાજ્યમાં મકર વિલક્કુ નામના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે? જવાબ કેરળ. પ્રશ્ન 30. સંગીત વાદ્ય સિતારની શોધ કોણે કરી હતી? જવાબ અમીર ખુસરો. પ્રશ્ન 31. ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્રીય આવકનું આકલન કોણે કર્યું હતું? જવાબ દાદાભાઈ નવરોજી. પ્રશ્ન 32. શાંતિ નિકેતન તથા હોયસલના પવિત્ર મંદિર સમૂહોનો યુનેસ્કોની વિશ્વ વિરાસત યાદીમાં સમાવેશ થયા બાદ ભારતના કુલ કેટલા સ્થળો વિશ્વ વિરાસત યાદીમાં સ્થાન પામ્યા છે? જવાબ 42. પ્રશ્ન 33. વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ G20નું 2023માં ભારતમાં યોજાયેલ શિખર સંમેલન કેટલામું સંમેલન હતું? જવાબ 18મું. પ્રશ્ન 34. ભારતમાં યોજાયેલ G20ના 18મા શિખર સંમેલનની થીમ શું હતી? જવાબ વસુધૈવ કુટુંબકમ, જે ઇંગ્લિશમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર હતી. પ્રશ્ન 35. G20 સમૂહનું વર્ષ 2024નું શિખર સંમેલન કયા સ્થળે યોજાવાનું છે? જવાબ રિયો ડી જેનેરો, બ્રાઝિલમાં. પ્રશ્ન 36. રક્ષામંત્રી રાજનાથ સિંહે કયા સ્થળે ભારતીય વાયુસેના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ ચંડીગઢ. પ્રશ્ન 37. કયા અભિલેખમાં અશોક બુદ્ધ, ધમ્મ અને સંઘમાં વિશ્વાસ પ્રકટ કરે છે? જવાબ ભાબ્રુ લઘુ શિલા અભિલેખ. પ્રશ્ન 38. 1924માં મુંબઈમાં બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના કોણે કરી હતી? જવાબ ડૉક્ટર B.R. આંબેડકર. પ્રશ્ન 39. કયા સ્થાનિક પવનોને ડૉક્ટર પવન પણ કહેવામાં આવે છે? જવાબ ચિનુક. પ્રશ્ન 40. કયા એસિડના કારણે શુક્રના વાતાવરણમાં ઘાટા, સફેદ અને પીળા વાદળો બને છે? જવાબ સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન 41. સાયલેન્ટ વેલી પરિયોજના કયા રાજ્ય સાથે સંબંધિત છે? જવાબ કેરળ. પ્રશ્ન 42. ભારતીય રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? જવાબ ચેન્નઈ. પ્રશ્ન 43. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડનું પ્રતીક કયું પ્રાણી છે? જવાબ જાયન્ટ પાંડા. પ્રશ્ન 44. ઘોડેસવારી માટેની રમતનું મેદાન કયા નામથી ઓળખાય છે? જવાબ એરિના. પ્રશ્ન 45. તાજેતરમાં ભારતીય મૂળના અજય બંગાને કઈ સંસ્થાના 14મા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જવાબ વિશ્વ બેંક. પ્રશ્ન 46. ભૂપેન હજારિકા સેતુ, જેને ઢોલા સદિયા પુલ પણ કહેવામાં આવે છે, તે કઈ નદી પર જલીય વિસ્તારોમાં બનાવવામાં આવેલો ભારતનો સૌથી લાંબો પુલ છે? જવાબ લોહિત. પ્રશ્ન 47. ભારતના કયા રાજ્યમાં વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? જવાબ કર્ણાટક. કર્ણાટકના હુબલી જિલ્લામાં સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રશ્ન 48. પશુપતિની મૂર્તિ સિંધુ ઘાટી સભ્યતાના કયા સ્થળેથી મળી આવી છે? જવાબ મોહનજોદડો. પ્રશ્ન 49. ચોલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ વિજયાલય ચોલ. પ્રશ્ન 50. ગાંધીજીએ કઈ ઘટનાના કારણે અસહયોગ આંદોલન પરત ખેંચી લીધું હતું? જવાબ ચોરી ચોરાની ઘટના. મિત્રો, આજના આ પ્રશ્નો તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો. તમારા મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય તેમની સાથે આ વિડીયો શેર કરો અને યુનિક એજ્યુકેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.